जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आत्म बने परमात्मा हो, शांति सारे देश, देश ना सर्वोदय, महावीर के संदेश में, देश ना सर्वोदय, महावीर के संदेश में। सर्वे मुमुक्षु समाज ने परोक्ष अने प्रत्यक्ष रूपे आ शास्त्र स्वाध्याय साथे संकळायेला सर्वे मुमुक्षु भाईओ ने बहनों ने चरम तीर्थंकर भगवान महावीर स्वामीनी जन्म जयंतीनी शुभकामनाओं साथे आजे बब्बे पर्व विशेषना संदर्भमां आपणे थोड़ोक स्वाध्याय अभ्यास करीशुं। एक तो भगवान महावीर स्वामी नो जन्म जयंती नो महापर्व छे। साक्षात अहिंसा नो अवतार महावीर स्वामी नो जन्म एटले साक्षात अहिंसा नो अवतार, अहिंसा नो जन्म दिवस। अने बीजी बाजुए आवा मंगलमय दिवसे कई धन्य घड़ीए पूज्य गुरुदेव श्री ने ग्रहित मिथ्यात्वना चिन्ह स्वरूप मोहपत्ति नो जे स्थानक संप्रदाय नो चिन्ह छे, ग्रहित मिथ्यात्व नो चिन्ह छे, एनो त्याग करीने आजे परिवर्तनना पगथिया सर करता करता तेओ सनातन शुद्ध आमनाय मूल दिगंबर संप्रदाय में प्रविष्ट थया, अवतरित थया। एक और भगवान महावीर स्वामी नो अवतार नो दिवस अने बीजी कोर मंगल परिवर्तन साथे पूज्य गुरुदेव श्री नो अवतरण दिवस आपणा माटे बहु अद्भुत अने जेने आपणे कहीए खूब ज प्रसन्नता प्रदायक आवा मंगलमय दिवसों छे। अशोक भाई संभळाय छे आपने? अशोक भाई संभळाय छे? ओके। तो पूज्य गुरुदेव श्री ना परिवर्तन ना प्रसंग में अने महावीर स्वामी ना आजना मंगलमय जन्म जयंती ना उपलक्ष्य में हूँ मुख्य 3 बाबतोनी चर्चा आपणे करवा मांगु छुं। नंबर 1, भगवान महावीर स्वामी नो सर्वोदय तीर्थ एटले शुं? सर्वोदय तीर्थ ना नामे भगवान महावीर स्वामी ना दर्शन ने, तत्व ने, निरूपण ने
ધર્મને પોકારવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીનો તીર્થ એ સર્વોદય તીર્થ છે. એનો અર્થ શું? સર્વોદય તીર્થ જેને ધર્મ કહેવાય, એ ધર્મની વ્યાખ્યા શું? બરોબર. અને ધર્મની વ્યાખ્યા સાથે સાથે એને આપણે ધર્મ તીર્થ પણ કહેવાય. એ ધર્મનો સ્વરૂપ શું છે? એટલે મૂળ પ્રતિપાદ્યભૂત ભગવાન આત્મા, એના સંદર્ભમાં આ સર્વોદય તીર્થની, જગતની કલ્યાણકારી વાણી, એની ચર્ચા આપણે અત્રે સ્વાધ્યાયમાં આજે કરવાના છીએ. પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી, જેમની મંગલમય વાણી જે મધુરી વદે ભવતરી, આશ્ચર્ય ગંભીર ભાવો ભરી. આવી વાણી તો આપણે નિરંતર સાંભળીએ છીએ. પરમાત્મ પ્રકાશની ઓથે એવું લાગે છે પરમાત્મ પ્રકાશ ગ્રંથની વાત નથી, શાસ્ત્રની વાત નથી, પરમાત્મ સ્વરૂપનો જ પ્રકાશ થઈ રહ્યું છે. આવા ભાવ ભાષણ સાથે આપણા બધા સંચેતનશીલ અને સંવેદનશીલ આત્માર્થી મુમુક્ષુઓ અને ભાઈઓ અને બહેનો, પૂજ્ય ગુરુદેવ શ્રીની આ અપૂર્વ વાણી સાથે આપણે સૌ ખૂબ હૃદયથી, ખૂબ આનંદથી, ખૂબ આદરથી આપણે સૌ જોડાયેલા છીએ અને એનો અત્રે આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. ક્યાં ઉમરાળામાં ગુરુદેવ શ્રીનો જન્મ, ક્યાં ગારિયાધાર જવાનો કપરો કાળ, ઉમરાળામાં પ્લેગ ફાટી નીકળ્યો, ત્યાંથી ગારિયાધાર જતા રહ્યા, ક્રમે કરીને ત્યાંથી પછી પાલેજ ક્ષેત્રાંતર થયું અને પાલેજથી પછી વડોદરાના ધક્કા ખાતા, મુંબઈના ધક્કા ખાતા, ધંધા અને વ્યાપારના ઉદ્દેશ્યથી માંડ 5 વર્ષ પૂજ્ય ગુરુદેવ શ્રી ધંધા અને વ્યાપારની પ્રવૃત્તિઓ કરી અત્યંત નિવૃત્ત ભાવે, અંદરમાં ખૂબ વૈરાગ્ય, ઘણી લાંબી વાતો છે. આ બધાય બાબતોના ચિત્રણ પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોમાં આપણે સાંભળતા જ હોય છીએ. વૈરાગ્ય પ્રેરક બધા નાટકોના પ્રસંગે સતી અનુસૂયા હોય, ભક્ત પ્રહલાદ હોય, મીરાબાઈ હોય, રામલીલા હોય, આવા બધા વૈરાગ્યના એવા નાટકોમાંથી પણ વૈરાગ્ય રસનો રસપાન કરતા કરતા પૂજ્ય ગુરુદેવ શ્રીએ છેવટે દીક્ષા અંગે વિચાર કર્યું અને એ દીક્ષાનો અવસર ઉમરાળાના આંગણે જ થયું. હાથીના હોદ્દે બેસતા, ધોતીનું અટકવાનું, ફાટવાનો એક પ્રસંગ, જે વસ્ત્ર સહિત મુનિપણું ન હોય એના તરફ ગુરુદેવ શ્રીનું ચિત્ત દોર્યું. એ પ્રસંગ પણ ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી આપણે વારંવાર સાંભળતા હોય છીએ. અસંખ્ય એવા પ્રસંગો ગુરુદેવ શ્રીના જીવનમાં બનેલા, નાના મોટા. એ અફીમનો ખટલો લઈને વડોદરામાં થયેલો કેસનો પ્રસંગ હોય કે ગુરુદેવ શ્રીના ભાભી નાની ઉંમરમાં ગુરુદેવ શ્રીને અથાણા ખાવા અંગે ઠપકો આપતા એમ કહે, ખાકરની ખિસકોલીને સાકરના વળી શું સ્વાદ. આવા બધા પ્રસંગોમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીનું હૃદય કેવા પરિવર્તનના રંગે રંગાયેલો, છેવટે સંપ્રદાયમાં રહીને પણ મૂળ દિગંબરત્વની ઝંખના, મૂળ ધર્મની ઝંખના એમને બની રહે છે. અને છેવટે મોહપત્તીનો ત્યાગ સ્ટાર ઓફ ઇન્ડિયા સોનગઢમાં તેઓ કરે છે. માંડ 2, 4, 6 મુમુક્ષુઓ અને એમની હાજરીમાં
ઘણા બધા લોભ અને પ્રલોભનના ભયજનક બધા પ્રસંગો ઉપસર્ગ અને પરિસહની પેઠે ગુરુદેવશ્રીના મસ્તક પર આવી પડે છે, પણ અડગ મનના માનવી સત્યના મરજીવા એવા પૂજ ગુરુદેવશ્રી એક જ વાત કરી, તમે તમારા સંપ્રદાયને સંભાળો, અમારે અમારા આત્માને સંભાળવા દો. આ પરિવર્તનની ચરમ કક્ષાએ પહોંચેલ પૂજ ગુરુદેવશ્રીના આ ઉદ્ગારો હતા. બિલકુલ મેં આ છેલ્લી વાત કરી, જે સંપ્રદાયના ધજાઓ લઈને ગુરુદેવશ્રીને રોટલાનો ભય અને સંપ્રદાયની કાકલુદી લઈને ગુરુદેવશ્રી પાસે આવ્યા, તેવા લોકોને ગુરુદેવશ્રીનો આ એક કરારો જવાબ હતો, તમે તમારા સંપ્રદાયને સંભાળો. સંભળાય છે? બધાએ સાંભળો છો બરાબર ધ્યાનથી? હા, તમે તમારા સંપ્રદાયને સંભાળો, અમને અમારા આત્માને સંભાળવા દો. અમે કોઈ સંપ્રદાય માટે પરિવર્તન કરતા નથી, અમે અમારું આત્માનું કલ્યાણ કરવા માટે પરિવર્તન કરીએ છીએ. અદ્ભુત શંખનાદ હતો, અદ્ભુત ક્રાંતિ હતી ગુરુદેવશ્રીના જીવનમાંની આ એ ઘડી. એના અંગે આપણે કલ્પના પણ કરીએ તોય રૂવાટા ઉભા થાય. મને એ વિચાર આવે છે, धन्य दिगंबर ग्रंथ गुरु को भागया, धन्य दिगंबर ग्रंथ गुरु को भागया, समय सार अशरीरी ग्रंथ जगा गया, समय सार शरीरी ग्रंथ जगा गया. પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં પરિવર્તનનો જે પ્રસંગ બન્યો, એના પહેલાની જે પ્રસ્તાવના અંગે આપ વિચારશો તો એ ક્રાંતિકારી દશા કેવી આવી, એ ક્રાંતિ કેમ કરીને થઈ, એના અંગે આપણને ખૂબ મહિમા આવશે. હું તમને બે ત્રણ બાબતો કહું છું, સાંભળો. પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં મોક્ષ માર્ગ પ્રકાશક એક વખત ને બે વખત ને ત્રણ વખત રહીને અપાશ્રયમાં વગેરે કબાટમાં સામે આવ્યું. ત્રીજી વખત જયારે ગુરુદેવશ્રીના હાથમાં મોક્ષમાં પ્રકાશક આવ્યું ત્યારે એમણે એને સ્વીકાર્યું. બાકી બબ્બે ત્રણ વખત લાઇબ્રેરીમાં બીજો કોઈ ગ્રંથ ન મળે, કબાટમાં મોક્ષમાં પ્રકાશક દેખાઈ જાય, મળી જાય. એક તો આવો એક પ્રસંગ. બીજો, સમયસાર ગુરુદેવશ્રીના હાથમાં 78માં આવ્યો. કેટલા વર્ષ સુધી સંપ્રદાયમાં રહીને સમયસારનો ગુરુદેવશ્રીએ સ્વાધ્યાય કર્યો? બતાવશો મને પરિવર્તન પહેલા? 78માં સમયસાર આવ્યો, પણ ગુરુદેવશ્રીનો જે પરિવર્તન છે એ સમયસાર આવ્યા બાદ સંપ્રદાયમાં જ રહીને ગુરુદેવશ્રી 13 વર્ષો સુધી સમયસારનો સ્વાધ્યાય. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યું? ગુણસ્થાન કેટલા હોય છે? હા, ગુણસ્થાન 14 હોય છે ને, અને 13મે ગુણસ્થાને શું થાય? ખ્યાલમાં આવે છે? હા, વિચાર કરો આપ. એ 13 વર્ષે 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ને. 13 વર્ષો સુધી સમયસારનું મંથન કર્યું ગુરુદેવશ્રી, સંપ્રદાયમાં રહીને. દિગંબરોમાં નહોતા એવા, હજી હિમુપતિની દશા હતી. એટલે એમ કહેવાય છે કે પરિવર્તન પછી સમયસાર આવ્યો, 13 વર્ષ પછી પરિવર્તન થયો. શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ સળંગ 45 વર્ષનો સમય, વીર સંવત 2461 થી 2507 અર્થાત ઈસવીસન યાદ રાખજો, 1935 થી 1980
યાદ રહેશે 1935 1935 થી લઈને 1980 સુધીનો વીતરાગ માર્ગની પ્રભાવનાનો સુવર્ણકાળ હતો. જે કોઈ મુમુક્ષુ અધ્યાત્મ તીર્થધામ સુવર્ણપુરી જતા તેમને તો ત્યાં ચતુર્થ કાળનો જ અનુભવ થતો. આ થોડીક મેં વાત આપ સૌને માટે કરી કે ગુરુદેવ શ્રીએ કેવી રીતે પરિવર્તન સાથે આ માર્ગને ગુરુદેવ શ્રીએ અપનાવ્યા. અને આપ સૌને આ પણ એક વાત કરું, પરિવર્તન માટે યોગ્ય સ્થળની તપાસ કરતા કરતા સોનગઢ આવીને સ્ટાર ઓફ ઇન્ડિયા નામના એકાંત મકાનમાં મહાવીર કલ્યાણકના દિવસે એટલે આજના મંગલમય દિવસે વિક્રમ સંવત 1991 ચૈત્ર સુદ તેરસ બપોરે 1:15 વાગે, બપોરના જો તડકામાં 1:15 વાગે સંપ્રદાયના ચિહ્ન મુહપત્તિનો ત્યાગ કરે છે અને જાહેર કરે છે, હવે હું સ્થાનકવાસી સાધુ નથી, હું સનાતન દિગંબર જૈન ધર્મનો શ્રાવક છું. આ ઉદ્ગારો ગુરુદેવ શ્રીના શ્રીમુખમાંથી હતા. સિંહ સમાન વૃત્તિના ધારક આ મહાપુરુષે 45 વર્ષની ઉંમરે અંતરમાં મહાવીર ઉછાળીને આ અદ્ભુત પરાક્રમી કાર્ય કર્યું. એવી રીતે આ તો 91 તો પરિવર્તન થયું. અને આપ સૌને નવાઈ લાગશે, 91 પછી 92 93 સ્ટાર ઓફ ઇન્ડિયામાં જ રહ્યા. અને 94 વિક્રમ સંવત 1994 વૈશાખ સુદ 8 રોજ સ્વાધ્યાય ભવનમાં જે નિવાસ સ્થાન, એ નિવાસ સ્થાનમાં તેઓએ મંગળ પદાર્પણ કર્યું. અને આ સ્વાધ્યાય મંદિર જીવન પર્યંત આ મહાપુરુષની આત્મ સાધના અને વીર શાસનની પ્રભાવનાનું કેન્દ્ર બની રહ્યું. જીવનમાં 37 ગ્રંથો ઉપર વ્યાખ્યાનો કર્યા, 38 ગ્રંથો ઉપર વ્યાખ્યાનો કર્યા અને 183 આશરે લગભગ 200 ગ્રંથો ઉપર આદ્યોપાંત તેઓએ સ્વાધ્યાય. આ ટૂંકી નોંધ આ પરિવર્તનના મહામંગલમય દિવસે થોડુંક લેવાનું મન થયું. पल पल देते कठिन तपस्या, आत्मधर्म को नाही छोड़ा, बनी बहुत कठिन परिस्थिति, आत्मधर्म को नाही छोड़ा. केवी केवी परिणति हશે વિચાર. सीमंदर संदेश याद सब आ गया, समय सार अशरीरी ग्रंथ जगा गया, धन्य दिगंबर ग्रंथ गुरु को भा गया. હજી એક વાત વિચારો પ્રકાશભાઈ, કઈ ધન્ય ઘડી હશે. સાંભળજો બધા, થોડાક રૂમાટા ઉભા થશે હું જે કહેવા માંગુ છું. કઈ ધન્ય પળ હશે, કયું ધન્ય નક્ષત્ર હશે, જે નક્ષત્રે જે પળે જે ઘડીએ સમયસાર વાંચીને ગુરુદેવ શ્રીને ઈ ગમ્યું હશે. ઓહો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. એ તો સભામાં તો પછી બોલ્યા. શું સમજાય છે બધાને? એ તો વ્યાખ્યાનમાં સભામાં તો પછી બોલ્યા, પણ સમયસાર દામોદર શેઠે જ્યારે આપ્યો હશે તો અસંખ્યાત સમય સુધી, અસંખ્યાત સમયની વાત કરું છું, અસંખ્યાત કાળ કહેવાય જેને, અસંખ્યાત સમય સુધી અંદરમાં એનું ઘોલન કેવું કર્યું હશે ગુરુદેવ શ્રીએ, કેવું થયું હશે. હા, વંદિતુ સૌવ સિદ્ધે ધુવમચલ મણો મંગદિમ
પથે ઓછામી સમય પાહુડ મીણવો સોય કેવલી ભણ્યમ. કેવા અહોભાવ થયા હશે ગુરુદેવશ્રી, વિચાર કરો. હા, એટલે ભાઈઓ અને બહેનો, સમયસારનું પંચ પ્રસાદીનું પૂજ ગુરુદેવશ્રીના હાથમાં આવું, હા, અને પૂજ ગુરુદેવશ્રીનો આ પંચ પ્રસાદીને, જેને કહીએ આપણે સમગ્ર જગતને, સમગ્ર દુનિયાને હોશે 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 એને ચાવથી જગતના જીવોને આપવું, અને કેવી રીતે એના અહોભાવમાં ગુરુદેવશ્રીના ચિત્તમાં એ વાતો બધી આવી હશે, કેવા પરિવર્તનના પળો અંદરમાં એમની ગળી થઈ હશે. હા, પરિવર્તનના ભાવ તો અસંખ્યાત સમય પહેલા જ આવેલો હોય ને. 13 વર્ષ સુધી જ તો ગોલન થયું. હા, ખ્યાલમાં આવે છે બધાને. બહુ જીવનમાં સમજવા જેવું છે. એ ગુરુદેવશ્રીને સંપ્રદાયમાં હતા ત્યારે જ ગુરુદેવશ્રીના હાથમાં સમયસાર ગ્રંથ આવ્યો. તમે વિચાર તો કરો. હા, સંપ્રદાયમાં હતા ત્યારે, અને સંપ્રદાયમાં હતા ત્યારે આવ્યા તો મોક્ષમાં પ્રકાશક, અને આ બધું વાંચીને ગુરુદેવશ્રીને નિરંતર એના અંગે કેવા વિચારો આવતા હશે, વિચાર તો કરો આપ. જો આમાં કેટલું સરસ લખ્યું છે. જો સંપ્રદાય સહધર્મી બોલે, कुल परंपरा धर्म न छोड़ो, जन्मे हो जिस मत में गुरुवर, उस पथ से अब मुख मत मोड़ो। मत परिवर्तन का निश्चय क्यों आ गया, समय सार शरीरी ग्रंथ जगा गया। पल पल देते कठिन परीक्षा, आत्मधर्म को कभी न छोड़ा, बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा। हे गुरुदेव आपने आकर तीर्थंकर का विरह भुलाया। કંઈક સાંભળ્યું ધ્યાનથી? શું ગાયું હમણાં? સમજાય છે? આપણને ગુરુદેવ મળ્યા એટલે સાક્ષાત તીર્થંકર મળ્યા. એટલી પ્રસન્નતા હોવી જોઈએ, એટલું હૃદય પ્રફુલ્લિત હોવું જોઈએ. હા, हे गुरुदेव आपने आकर तीर्थंकर का विरह भुलाया, देख तुम्हारी सहज साधना, भूतल पर भूचाल समाया। सीमंधर संदेश याद सब आ गया, समय सार अशरीरी ग्रंथ जगा ગયા. ખ્યાલમાં આવે છે બધાને? છેલ્લી એક વાત કરું પરિવર્તન સંબંધ. જો જરીક પુણ્યનો ઉદય આવે ને, આ જીવ તરત જ હરક પદુડો થાય છે અને લપસી જાય છે. કોક વખાણ કરે, કોક પ્રશંસા કરે. હવે ગુરુદેવ શ્રી તો આપણા સંપ્રદાયમાંના સૌથી મોટા આચાર્ય પદમાં હતા. થોડીક અતિશયોક્તિ નહીં થાય, પણ હું એક વાત કરું છું આપ સૌની સાક્ષીએ, માં જીનવાણી છે. સંપ્રદાયમાં ગુરુદેવ શ્રીનો માન સન્માન કેવો હતો ખબર? જેવી રીતે શુદ્ધ આમનાય દિગંબરમાં કુંદ કુંદ દેવનો મહિમા હતો, એવો એમના સંપ્રદાયમાં ગુરુદેવ શ્રીને આચાર્ય પદ હતું. સાંભળ્યું? શું કીધું? હા,
લાત મારીને બધું આવ્યા. જો પહેલી જ કડીમાં છે, કેટલી સરસ વાત. પદ સમ્માન પ્રતિષ્ઠા પૂજા ગુરુવર તુમને સબ ઠુકરાયા. સત્ય સનાતન શાશ્વત પથ પા ગુરુવર બોલે સબ કુછ પાયા. કઈક સાંભળ્યું? ધ્યાનથી સાંભળો છો બધાએ? હા, સત્ય સનાતન શાશ્વત પથ પા गुरुवर बोले सब कुछ पाया. एक तुम्हारी अटल साधना दुनिया ने आक्रोश दिखाया. कोई बोले सिंहासन ले लो यादो जान समझ में आया. आत्म धर्म का गौरव तुमको भा गया. समय सार અશરીરી ગ્રંથ જગા ગયા. હું તમને ખરેખર હૃદયથી કહું છું, આ જે ગીત છે ને, આ જે ગીત છે, આના ઉપર કલાક 2 કલાક સુધી આપણે ચિંતન મનન કરી શકીએ, જેનાથી ગુરુદેવ શ્રીનું હૃદય આપણને ખ્યાલમાં. આત્મધર્મ શબ્દ આવ્યો ને, થોડુંક હજી 10, 15, 20 મિનિટ બહુ એકાગ્રતાથી સાંભળજો. મેં શરૂઆતમાં જ પ્રતિજ્ઞામાં જ કીધું છે, સર્વોદય તીર્થ એટલે શું, ધર્મ એટલે શું અને ધર્મ તીર્થ એટલે શું, એમાં આત્મધર્મની હું વાત આપ સૌને આજના આ મંગલમય દિવસે, આ પહેલા મેં ક્યારેય વાત નહોતી કરી, એ ચર્ચા અત્યારે લેવા માંગુ છું. આજે રવિવારનો દિવસ છે, બહુ શાંતિથી આનો લાભ લેજો, બહુ એકાગ્રતાથી સાંભળજો, વારંવાર વાગોળજો. હવે હું વાંચી સંભળાવું છું. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરિવર્તનની તો ચર્ચા આપણે કરી. હવે ભગવાન મહાવીર સ્વામીનો ઉદય, જન્મ કલ્યાણક મહામહોત્સવ, બીજી બધી પ્રથમાની યોગની વાર્તા તો નહીં કરું, પણ એમનો જે તીર્થ છે, ધર્મ છે, સર્વોદય છે. બધા જીવોનો ઉદય થાય. ખ્યાલમાં આવ્યું? આતમ બને પરમાત્મા હો, કેટલી ગજબની ભાવના છે. હા, આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में, દેશના સર્વોદય महावीर के संदेश में, है देशना सर्वोदय महावीर के संदेश में. આપ સૌને વાત સાંભળીને નવાઈ લાગશે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જે પ્રતિપાદનભૂત વીતરાગ જીન ધર્મ, વસ્તુ સ્વરૂપનો ધર્મ, સર્વોદય તીર્થના નામે સુપ્રસિદ્ધ થયો અને સર્વોદય તીર્થના નામે જ પ્રસિદ્ધ છે. યુક્ત્યાનુશાસન નામનો એક ગ્રંથ છે સમંતભદ્ર આચાર્ય દેવનો, એમાં 61મો શ્લોક છે, 61. એમાં એક વાત આવે છે, સર્વાંતવત તદ્ગુણ મુખ્ય કલ્પમ સર્વાંત શૂન્યમ ચ મિથોનપેક્ષમ સર્વાપદામંતકરમ નિરંતમ સર્વોદયમ તીર્થમિદમ તવૈવ તવૈવ સર્વોદય તીર્થમિદમ. હે ભગવાન મહાવીર સ્વામી, તવૈવ, તું આપનો જ, તવ એવ ઇદમ, આપનો જ આ તીર્થ સર્વોદય તીર્થ છે. સમંતભદ્ર આચાર્ય કહે છે, સર્વ આપદામ અંતકરમ, બધા જ આપદાઓનો, બધી જ આપત્તિઓનો અંત લાવનારો એવો આ નિરંતમ, જેનો કદી અંત ન થાય, જો જે ધર્મનો કદી અંત ન થાય પણ આપદાઓનો અંત લાવનારો આવો તમારો સર્વોદય તીર્થ છે. ખ્યાલમાં આવ્યું? આ સમંતભદ્ર આચાર્ય કીધું છે, કોઈ સામાન્ય માનવીએ કીધું નથી. ભગવાન મહાવીર સ્વામીનો તીર્થ કેવો છે
ભગવાન મહાવીર સ્વામીનો તીર્થ એવો છે, બધી જ આપદાઓનો અંત લાવનારો છે. બે પાત્રો મને થોડાક મોડા આજે આવેલા દેખાણા. ચોક્કસ મેં જે 15, 20, 25 મિનિટની જે વાર્તા કરી છે પરિવર્તન અંગે, આજે પછીથી સાંભળજો, મિસ નહીં કરતા. ભગવાન મહાવીર સ્વામીનો તીર્થ કેવો? સર્વ આપદામ અંતકરમ, બધી જ આપદાઓનો, આપત્તિઓનો અંત લાવનારો છે. અને નિરંતમ, પોતે કેવો છે? નિરંતમ, જેનો કદી અંત આવનાર નથી, એવો સર્વોદય તીર્થ છે. સદા શાશ્વત, ખ્યાલમાં આવ્યું? સદા શાશ્વત ચાલી આવેલો આવો આ જીન ધર્મ. જોજો તમને આમાં એક બહુ સરસ મજાની વાત કરું, સાંભળો. जिनके विमल उपदेश में सबके उदय की बात है. ભગવાન મહાવીર સ્વામીનો ઉદય કેવો છે? ઉપદેશ કેવો છે? जिनके विमल उपदेश में सबके उदय की बात है. પ્રાણી માત્ર માટેનો આ ધર્મ છે. કોઈ જીવ આ તત્વથી વંચિત ન રહો. હું તમને ખરેખર કહું છું, આપણે સાધર્મીઓ સાથે, આપણે એકબીજા સાથે સાધર્મી વાત્સલ્યથી અને આ પરિચયથી ઘેરાયેલા છીએ. આ પણ બધા રાગાનુરાગના ફંગસ છે. અને એમ કહેવાય ને, અહીંયા ફંગલ ઇન્ફેક્શન વધે ને તો મોત જ થાય. તો આ રાગ અને અનુરાગનું ફંગલ ઇન્ફેક્શન પણ કઈ યોગ્ય નથી. સમજાય છે? છતાં આ જરીક ફંગલ ઇન્ફેક્શન છે ને ધર્માનુરાગનો, રાગનો, એટલે વ્યક્તિગત ટકોર કરવાનું મન થાય છે. વેલા આવ્યા, મોડા આવ્યા, આવ્યા ન આવ્યા તો સાંભળો. બાકી તો ખરેખર બેનશ્રીની ભાષામાં કહીએ, મરી જવા જેવું છે. કોનો પરિચય કામનો છે? હા, મૂકીને વયા ગયા કે નહીં આપણા ઘનિષ્ઠ, મારા ખાસ મોટા ભાઈ તરીકેના ભાઈ ચેતનભાઈ. હા, આવે છે, વિચારમાં આવે છે આપ સૌને? ગયા એવું લાગે છે મને તો. આંખોની સામે જ દેખાય છે. મારી સામે જયારે વાર્તાલાપ કરતા હોય, કેવી વિદ્વત્તા હતી, હા, કેવી તત્વની પકડ હતી, કેવી ઝંખના હતી. મને બતાવો, આ બધું છપાવવા પાછળ 101 ને 1001% એમનો યોગદાન. 1001. જો કે ટકાવારી 100 માંથી હોય, પણ હું 1000 માની વાત કરું છું. 1001%. હા, આ બધા લખવામાં, છપાવવામાં કોઈ મુક્ષુ માગે તો એક નહીં. પ્રજ્ઞાબેન બેઠા છે ને, પ્રજ્ઞાબેન, કાલે જરીક આકુળતા થઈ આપ સૌને. અડધી કલાક માંડ સ્વાધ્યાય થયું. મારે સ્વાધ્યાય જ નહોતું લેવું ગઈકાલે. મારી બોલવાની હિંમત જ નહોતી ગઈકાલે. એટલી હદે હું આંદોલિત હતો. પછી વિચાર થયો કે 20-25 મિનિટ આપણે, તમે માનશો નહીં, મંગલાચરણ કરતી વખતે મારે સ્વાધ્યાય લેવાનું મન નહોતું. મને એમ થયું કે મેરી ભાવનાનો પાઠ કરીને, ઘરે કહીને પણ આવ્યો હતો, હું મેરી ભાવનાનો 10-15 મિનિટ પાઠ લઈશ અને સ્વાધ્યાય પૂરું કરીશ. ઈચ્છા જરીએ નહોતી. પણ એ મંગલાચરણ કરતી વખતે જ વિચાર આવ્યા કે આપણે આ સ્પેશિયલ સ્વાધ્યાય ચાલુ છે જીન માર્ગ અંગે, તો આપણે અડધી કલાક લઈશું. તો મંગલાચરણ વખતે, અને કેવાય મારા ભાવો, અડધી કલાક પછી નેટ જ કોલેપ્સ થયું, ડિસ્કનેક્ટ થયો. જો આ બધું શું કહું તમને, હા, એટલે આજથી પણ ખ્યાલ રાખજો, જ્યારે પણ નેટ, ખાસ કરીને રાત્રિના સ્વાધ્યાય, કેમ કે આ ટેકનિકલ એવો બધો છે કે હું આમાં એક વખત હોસ્ટ તરીકે જોડાયેલો હું, પછી ડિસ્કનેક્ટ થાય ને પછી હું મારી જાતને અનમ્યુટ ન કરી શકું. એટલે મારે પૂરું જ કરવું.
હા, એટલે અડધી કલાકની અંદર 24-25 મિનિટ સ્વાધ્યાય માંડ આપણે કાલે લઈ શકાય. અને ખૂબ ગંભીર સ્વાધ્યાય થયું ગઈકાલનું. પરમ અમૃત જેવું સ્વાધ્યાય છે 20-25 મિનિટનું ગઈકાલનું. હા, અને આપણી ભૂમિકા છે ને, આપણે કે મુનિપણું તો ના આવ્યું ને જીવનમાં. હા, અને હું તમને ખરેખર કહું, મારો સગો ભાઈ હોત અને ગયા હોત તો એટલો રંજ અને એટલો દુઃખ ન થયો હોત. પણ એક આપણા સાધર્મી, એક મુમુક્ષુ, એક વિદ્વાન, હા, ગુરુદેવશ્રી કહે છે ને, આ વિદ્વાનો તો જૈન ધર્મના થાંભલા છે. તો ગુરુદેવશ્રીના મિશન માટે તો ભાઈ ચેતનભાઈ તો એક થાંભલા સમાન. અને આખો દિવસ કાલે એક સેકન્ડનો ચેન નથી પડ્યો. ભાઈ દુર્ગેશભાઈ સાથે તો 25 વખત ફોન ઉપર મારી વાત થઈ હશે. 25 વખત ગઈકાલે. રહી રહીને બહુ આંદોલિત હતો, બહુ આંદોલિત. માંડ સમજો ને કે 12-1 વાગ્યા પછી નિંદર આવી. આખો દિવસ શારીરિક રીતે આમ તપેલો હતો રીતસર. અરે ધર્માત્મા વિના ધર્મ નથી. અને અત્યારે જાહેરમાં બહુ ગૌરવ સાથે કહેવાનું મન થાય છે, લાલચંદભાઈ જયપુર આવતા, ક્યારની વાત કરું છું, 88-89 ની વાત કરું છું, 89 ની વાત, 88-89-90 ની વાત. 2-3 વર્ષ ત્યાં આવ્યા. બ્રહ્મચારી સંધ્યાબેન હતા. તો ત્યારે મેં 2 વર્ષ ભાઈ લાલચંદભાઈના પ્રવચનો સાંભળ્યા. મને બહુ ગંભીરતા એમનામાં ખ્યાલ આવ્યો. બાકી તત્વનો કઈ ઊંડો ખ્યાલમાં ના આવ્યો, પણ ગંભીરતા બોલા. એટલે હું જયારે રાજકોટ આવ્યો ને ત્યારે 97 માં આવ્યો. 98 ના શરૂઆતમાં જાન્યુઆરીમાં મેં એમને વાત કરી, ભાઈ આપણે ચેતનભાઈને, કે મને યાર લાલચંદભાઈના પ્રવચનો જોઈએ. તો એને શું કર્યું ખબર? ભાઈ શ્રી લાલચંદભાઈના મારા માટે લગભગ 300-400 સીડી બનાવીને આખું બોક્સ આપ્યું મોટું. મારી પાસે હજી છે. આવડો મોટો બોક્સ તમને બતાવીશ, સ્વાધ્યાયમાં બતાવીશ. આવડો મોટો આખો બોક્સ. ત્યારે તો સીડી નો હતું ને, લગભગ 500-700 થી વધારે પણ બધા સીડી. એનો આખો બોક્સ. એને મને તો એવું લાગ્યું જાણે કે નિધિ મળી ગઈ. જો ભાઈ, ભીખમાં પૈસા આપનારા ઘણા મળશે, પણ તત્વજ્ઞાનની ભિક્ષા કોઈ નહીં આપે. ભાઈ પ્રકાશભાઈ, આ વાત ગાંઠ બાંધજો. હા, હું તમને શું કહું, પદ્મનંદી પંચવિંશતિકા છે, પદ્મનંદી પંચવિંશતિકા શ્લોક, એમાં એક જ્ઞાન દાન અંગેનો એક શ્લોક છે, બહુ સરસ. જ્ઞાન દાન મેં હમણાં 2-3 દિવસથી 4-6 વખત મેં વાંચ્યું હશે. એમાં એમ લખ્યું છે, જે, જો હું કહું 1 સેકન્ડમાં જો આવી જાય તો, આ શાસ્ત્ર પદ્મનંદી પંચવિંશતિકા એમાં છે. કોઈ પાસે પીડીએફ ફાઇલ હોય ને, પીડીએફ ફાઇલ, એમાં તમે જોઈ શકો છો. જ્ઞાન દાન અંગે એક વાત કરી છે, બહુ સરસ. ચલો, હવે ભૂલાઈ ગયું છે, હવે એક્ઝેક્ટ ક્યાં છે અત્યારે આ ક્ષણે મને યાદ નથી આવતો. પણ એમાં એવું લખ્યું છે કે જે જીવો, એવું લખ્યું છે, જે જીવો, એવું લખ્યું છે, ભાવિક જીવો, તત્વ રસિક જીવોને વ્યાખ્યાન આપે છે. એમાં એવું છે, વ્યાખ્યાન કરે છે, વ્યાખ્યાન આપે છે અને જ્ઞાનદાન કરે છે. તે જીવો, એમ લખ્યું છે, તે જીવો, 1 મિનિટ જો મળ્યું, 468મો શ્લોક છે આમાં મળ્યો. 1 સેકન્ડ, 468મો બહુ સરસ શ્લોક છે. આમાં જ છે, પણ એ બધું થોડુંક આંદોલિત છે ને, એટલે થોડુંક વિસ્મરણ થયું. જો, વ્યાખ્યા પુસ્તક દાન મુન્નત ધિયામ પાઠાય ભવ્યાત્મનામ. શું કહે છે ખબર? કે ભવ્યાત્માના પાઠ માટે, ભવ્ય આત્માઓના ચિંતન મનન માટે
ઉન્નત ધિયામ પાઠાય. ઉન્નત ધિયામ એટલે જેમનું માનસ ઉન્નત છે, જેમની બુદ્ધિ. સંભળાય છે બરાબર બધાને? નથી સંભળાતું? પ્રકાશભાઈ નથી સંભળાતું? હવે આવ્યું ને પ્રજ્ઞાબેન? ઓકે, હા. ઉન્નત ધીય એટલે ઊંચું માનસિક ધોરણ જેનું છે, આઈક્યુ લેવલ. સમજો ભાઈ, સમજાય ઓછું ચાલશે પ્રજ્ઞાબેન, સમજાય ઓછું ચાલશે પણ સમજણ ઊંચી હોવી જોઈએ. શું સમજાણું? પ્રકાશભાઈ બોલશો? શું કીધું બતાવો તો, બોલો તો ત્યાંથી. શું કીધું મેં? ભલે મને નહીં સંભળાય પણ તમે બોલો. હા હા, સરસ. સમજાય ઓછું એટલે ખોપડીમાં ઉતરે ઓછું ચાલશે, મગજમાં ઉતરે ઓછું ચાલશે પણ સમજણ શક્તિ ઊંડી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ. જો સમજાય ઓછું એ ચાલશે પણ સમજણ ઊંચી હોવી જોઈએ. જો એક વાત, ઊંચી પણ હોવી જોઈએ ને ઊંડી પણ હોવી જોઈએ. શું કીધું? આ બેઉમાં શું અર્થ? સ્કાય ઇઝ નો લિમિટ. હા, ડેપ્થ પણ હોવું જોઈએ અને આમ હા એમ ઊંચાઈ પણ હોવી જોઈએ, ઊંડપ પણ હોવી. સમય સારમાં શરૂઆતમાં 31, 32, 33મી ગાથાઓ છે ને, એના પહેલા ચક્રવર્તીઓના મહેલો અંગેની વાત કરી છે. બહુ સરસ વાત કરી કે જે મહેલોના કંગુરાઓ સ્વર્ગને ભીડે છે, જે મહેલોના કંગુરાઓ ક્યાં ભીડે છે? સ્પર્શે છે સ્વર્ગને. અને જેની ખાઈઓ, જે રાજમહેલોની ખાઈઓ હોય ને પાણીની, એ ખાઈઓના તળ છે ને, હા, ઈ તળિયે જઈને જમીન પાતાળમાં જઈને સ્પર્શે છે. સમજણ શક્તિ આપણી આવી હોવી જોઈએ. એવી ઊંચામાં ઊંચી સ્વર્ગને અડે. હા પ્રકાશભાઈ, તમે લાખ કહેતા હો પણ તમે માને સમજી નથી શકતા. કેમ કે માં ઠપકો આપે તો આપણને એમ લાગે હું આવડો મોટો થઈ ગયો કે બચુડો છું. હા, અત્યારે સમજો 55, 50, 55 જે પણ તમારી ઉંમર હોય, માં એમ કહે પ્રકાશ ગાડી જોઈને હાંકજો, હા, ઝડપથી હલાવતા નહીં. તો તમે એમ કહેશો મમ્મી તમે તો દીકરાને કહો, મારા દીકરાને કહો, મારી દીકરીને કહો, હું તો 50, 55 વર્ષનો છું. હા, મને હું સમજાવો તમે? પણ માં જે સમજાવે છે ને, દીકરો જિંદગી ભર સમજી જ ન શકે. પણ માં વયા જાય ને પછી એમ થાય વાત સાચી, બા બરોબર કહેતા, બાની વાત સાચી. એમ તીર્થંકરોની હયાતીમાં જીવો સમજી ન શકે. તીર્થંકરો ગયા બાદ સમજાય કે તીર્થંકરો શું સમજાવતા. ઉન્નત ધિયામ, ઉન્નત ધિયામ. હા, ઊંડાણ કેવો, ડેપ્થ. અને હાઈટ કહેવાય ને, શું કહેવાય ઇંગ્લિશમાં? ડેપ્થ નો ઓપોઝિટ શું થાય? હાઈટ થાય. હાઈટ લગભગ હાઈટ જ થાય. મને નથી ખબર ભાઈ, ઇંગ્લિશ અભણ છું એટલે. હા, આઈ થિંક કે હાઈટ જ થાય એટલે ઊંચાઈ. તો જે ઉન્નત ધિયામ એટલે ઉચ્ચ માનસિકતા વાળા જીવોને માટે સમજો, આ જીવોના પાત્રતાની વાત કરે છે. એમને જે તત્વ સંભળાવે, જો सर्वज्ञ देव से कहे हुए शास्त्र का भक्ति पूर्वक जो व्याख्यान किया जाता है तथा विशाल बुद्धि वाले भव्य जीवों को पढ़ने के लिए जो पुस्तकें दी जाती है, जो पुस्तकें दी जाती है, जीवन भर चेतन भाई आज નથી કર્યું આ ગ્રંથો આપવાનું વાંચવા માટે. તમે લોકો બધા અનુભવ્યો હશે, જેને 2 માંગ્યા હોય એને 4 આપ્યા ના, તો કોઈ દી કર્યું ન હોય તો એમ કીધું કાલે આપીશ. અને આપણે ભૂલી ગયા હોય, આપણે માંગ્યા છીએ પણ એને ન ભૂલ્યા હોય કે એને માંગ્યા છે મારે આપવું છે. શું કીધું આ સમજાણું?
એને તો યાદ રાખીને આપ્યા હોય। जो पुस्तकें दी जाती है उसको ज्ञानी पुरुष शास्त्र दान कहते। जो इन्हें ज्ञान दान कहवाय, शास्त्र दान कहवाय। भव्यों को इस ज्ञान दान की प्राप्ति के होने पर जो जो देनारो तो बाजू में रही गया, पण जे भव्य जीवो छे थोड़े ही भवों में, भावों में नहीं, थोड़ा ज भवों में तीनों लोक के जीवों को उत्सव, ત્રણેય લોકમાં ત્રણેય લોકના જીવોને માટે ઉત્સવ થાય એવો એક ઉત્સવનું નામ આપો। જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, दीक्षा कल्याणक, मोक्ष कल्याणक, पंच कल्याणक, तीर्थंकरों अवतार। तीनों लोकों के जीवों को उत्सव और लक्ष्मी के करने वाले, समस्त लोक के पदार्थों को हाथ की रेखा के समान देखने वाले केवल ज्ञाननी उत्पत्ति थाय छे। कोने? भव्य जीवों ने। एक रोमांच थाय छे आ वात सांभळी? हाँ, अरे ज्ञान दान देनार ने तो थाय ज, पण भव्य जीवोने पण आवो अपूर्व अवसर एना जीवનમાં આવે છે। એ કેવળ જ્ઞાનને લઈને ઊભા થાય છે। જો દાન આપનારાએ આપ્યું શું? શ્રુત જ્ઞાન। સાંભળો, દાન આપનારાએ આપ્યું શું? શ્રુત જ્ઞાન। અને લેનારો શું લઈને ઊભો થયો? કેવળ જ્ઞાન। જગદીપભાઈ, વકીલ સાહેબ, કંટાળો તો નથી આવતો ને? શું કીધું મેં? દેનારા તો દે છે શ્રુત જ્ઞાન, અને લેનારો શું ઉભો થઈ જાય છે? કેવળ જ્ઞાન। આ પદ્મનંદી પંચવંશિકામાં લખ્યું છે। ખાસ આ શ્લોક ભાઈ શ્રી ચેતનભાઈની પ્રાર્થના સભામાં હું ચોક્કસ યાદ કરવાનો છું। આ શ્લોક કોઈ દી સ્વપ્નમાં પણ નહોતા વિચાર્યા કે આવા એક ઘનિષ્ઠ મિત્રને, હા, બહુ મને તો એટલો આંદોલિત છું। આંદોલિત મીન્સ એક નિરંતર એ જ વિચારો આવ્યા કરે છે। આ તત્વનો યાર આવો મહિમા, આવો તત્વ જ્ઞાન, હા, जिनके विमल उपदेश में सबके उदय की। એવો અદ્ભુત છે। આપણે આ જ કન્ટિન્યુટી કરીએ છીએ હજી 15-20 મિનિટ। હા, આજે કઈ ગુણસ્થાનના ક્લાસનો માનસિકતા જરાય નથી। મસ્તી આજે જોરદાર આ વિષયની આવે છે, એટલે આપ સૌ પણ આકુરતા નહીં કર, આ વિષયને શાંતિથી સાંભળજો હજી। હા, ઓકે। હવે સાંભળો સર્વોદય તીર્થ, થોડોક અંશ સાંભળો તમે। આનો સ્પેશિયલ પણ હું વિડીયો કરવાનો છું, આજે જ કરીશ, પણ અત્યારે પ્રસંગ છે એટલે સાથે વાંચી। तीर्थंकर भगवान महावीर का तीर्थ सर्वोदय तीर्थ है। उसे उन्होंने किसी गिरी शिखर पर या नदी के किनारे खड़ा नहीं किया था, उनका उपदेश ही उनका तीर्थ है। આપણે तीर्थ कहता धार्मिक संकुलनो याद आवे, જ્યાં બિલ્ડિંગો હોય, કોન્ક્રીટના જંગલો હોય, સિમેન્ટ કોન્ક્રીટના, રહેવા માટે સારી સગવડતા હોય, સમિતિ હોય, ખાવા પીવાના બધા ઠેકાણા હોય। સાંભળો, तीर्थ साधनाના સ્થળ છે કે સાધનોના સ્થળ છે? ફરીથી બોલો છો। तीर्थ એટલે तीर्थ સ્થળો સાધનાના સ્થળો છે, સાધનાના સ્થળો છે કે तीर्थ स्थळो साधनाना स्थळो छे के साधनोना स्थळो छे?
બોલો પ્રજ્ઞાબેન, બોલો. તીર્થ સાધનોના સ્થળ નથી, તીર્થ તો સાધનાના સ્થળ છે. તીર્થ બધા યોગની ભૂમિ છે, ભોગની ભૂમિઓ નથી. તીર્થ યોગની ભૂમિઓ છે, ભોગની ભૂમિઓ નથી. તીર્થ, છેલ્લી બહુ સરસ વાત છે, આધિ વ્યાધિ ઉપાધિના પોષણના સ્થળો નથી, સમાધિ સાધવાના મંગલમય સ્થળો છે. અરે તીર્થોને ક્ષેત્ર મંગલ કહેવાય. શું કીધું? સંભળાય છે? શેમાં કીધું છે? ક્ષેત્ર મંગલ. અરે ધવલાજી પ્રથમ ભાગ, જ્યાં ધર્મ તીર્થના પ્રવર્તન થયા હોય, જ્યાં સમયસારની ગાથાઓ ગુંજી ઉઠી હોય, જ્યાં કળશ કાવ્યોનો ગુણગાન કરવામાં આવતો હોય, 45, 50 વર્ષ સુધી જ્યાં સમયસારનો શંખનાદ વાગ્યો હોય, એવા બધા આત્મ સાધનાના કેન્દ્રો તીર્થ કહેવાય. આધિ વ્યાધિ અને ઉપાધિને ટાળવાના છે સ્થળો, સમાધિને સાધનારા સ્થળો છે. હજી સાંભળો, યોગ નિરોધ કરાવનારા યોગ ભૂમિઓ હોય છે. શું કીધું? યોગ નિરોધ કરાવનારા યોગ ભૂમિઓ હોય છે. યોગને ટાળનારા અને અધ્યાત્મ યોગને અપાવનારા, સમાધિ યોગને બક્ષનારા. યોગ રહિત નિજ યોગી દેખે, યોગ રહિત નિજ યોગી પનાને આપનારા સ્થળો તીર્થ સ્થળો કહેવાય. પકડાય છે? આ તો બહુ હેવી થાય છે. કેમ? મહાવીર જયંતિના દિવસે તો હેવી તો ખાવું જ જોઈએ ને, નથી ખાવું જોઈએ? મહાવીર જયંતિના દિવસે તો થોડું હેવી તો ખાવું જ જોઈએ ને. હા, કેટલો મહિમા આવવો જોઈએ. હા, નિહાલભાઈ સૌગાણીજી સાહેબ એમ કહેતા, અજમેરમાં તેઓ રહેતા, કલકત્તા જતા ધંધા વ્યાપાર માટે, નહોતા આવી શકતા વારંવાર. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં એમને લખ્યું છે, સુવર્ણપુરીની ધૂળને માથે લગાડવા માટે અમે ઝંકીએ છીએ. ભાઈ નિલેશભાઈ, સાંભળ્યું શું કીધું? હા, બોલો. પપ્પાને એવી લાગણી છે કે નહીં વારંવાર ત્યાં જવાની ઈચ્છા સોનગઢમાં? હા, અને ત્યાં જેતપુરમાં બેઠા બેઠા બધા વિદ્વાનોને સાંભળે, બધા સ્વાધ્યાય સાંભળે, આપણા સ્વાધ્યાય સાથે, વિધાન સાથે, પૂજા સાથે હંમેશા સંકળાયેલા હોય. આ જીવિકાની પળો જળમાં સોનગઢ નથી જઈ શકતા. એટલે સુવર્ણપુરીની ધૂળને માથે ચોડવા માટે અમે ઝંકીએ છીએ. નિહાલભાઈ સોગાણી. બીજો એક વાક્ય બહુ સરસ છે એમનું, એ વિકલ્પ. શું કીધું? બોલો તો બધા. બોલશો એટલે મને એમ થશે કે જાગો છો. હે વિકલ્પ, તને તારું આયુષ્ય જો પ્રિય હશે તો તું મને ગુરુદેવ શ્રીના ચરણોમાં લઈ જા, નહીતર એમણે આપેલો ભેદ વિજ્ઞાનનો જે ચક્ર છે એનાથી હું તારો સર્વનાશ કરી દઈશ. અચ્છા, વિકલ્પને કહેનારો કોણ છે? આત્મા છે કે વિકલ્પ છે?
જો તને તારું આયુષ્ય વાલું હોય તો ગુરુદેવ શ્રીના ચરણોમાં મને લઈ દેજો. જો થયું ને ગઈકાલ રાત્રે જે થયું હતું ડિસ્કનેક્ટ, હા, તો આજે ત્યાં મોનિટરિંગ કરે છે એટલે હું ફરીથી જોડાઈ શકું છું, પણ રાત્રે વ્યવસ્થા નથી એટલે મારે લેફ્ટ જ થવું પડે. ખ્યાલમાં આવ્યું? એટલે આ બધી પરિસ્થિતિ થોડુંક આપ વિચારજો, થોડુંક આગળ વધી. तीर्थंकर भगवान महावीर का तीर्थ सर्वोदय तीर्थ है. उसे उन्होंने किसी गिरि शिखर पर या नदी के किनारे खड़ा नहीं किया था. उनका उपदेश ही उनका तीर्थ है, उनकी वाणी ही तीर्थ है और वे हैं तीर्थंकर. बोलो, एनो उपदेश तीर्थ है. उन्होंने वस्तु के जिस अनेकांतात्मक सर्वोदय स्वरूप का प्रतिपादन किया है उसमें वस्तु स्वातंत्र को सर्वाधिक महत्वपूर्ण स्थान है. उनकी दिव्य वाणी में मात्र जन जन की स्वतंत्रता की ही घोषणा नहीं हुई, अपितु कण कण की स्वतंत्रता का घोषणाद हुआ. विश्व का प्रत्येक पदार्थ पूर्ण स्वतंत्र है. वह अपने परिणमन का कर्ता हर्ता स्वयं है. उसके परिणमन में पर का हस्तक्षेप रंच मात्र भी नहीं है. बरोबर? तो अकर्तापनानो सिद्धांत, वस्तु स्वातंत्रनो सिद्धांत एमा छे. यह समस्त जगत परिवर्तनशील होकर भी नित्य है और नित्य होकर भी परिवर्तनशील है. यह नित्यानित्यात्मक है, इसकी नित्यता स्वतः सिद्ध है और परिवर्तन इसका स्वभाव. नित्यता के समान अनित्यता भी वस्तु का स्वरूप है. प्रत्येक वस्तु सत स्वरूप है. सत उत्पाद व्यय द्रव्य से युक्त होता है. जो उत्पाद व्यय द्रव्य युक्तम सत. उत्पाद और व्यय परिवर्तनशीलता का नाम है और द्रव्य नित्यता का. प्रत्येक पदार्थ उत्पाद व्यय द्रव्य से युक्त है, अतः वह द्रव्य है. द्रव्य गुण और पर्यायवान होता है. जो द्रव्य के संपूर्ण भागों और समस्त पर्यायों में रहे उसे गुण कहते हैं तथा गुणों के परिणमन को पर्याय कहा जाता है. एक आटली चर्चा. बीजी एक बहु अगत्यनी चर्चा. प्रतिपादनનો કેન્દ્ર બિંદુભૂત કોણ છે? ભગવાન મહાવીર સ્વામીનો આ જન્મ જયંતિ એમની છે, તો ખરેખર એમની દિવ્ય ધ્વનિમાં શું આવ્યું? संसार में जितने जीव हैं वे सब सुख चाहते हैं और दुख से डरते हैं. यही कारण है कि समस्त तीर्थंकरों ने दुख को हरने वाला और सुख को करने वाला सदुपदेश ही दिया है. तीर्थंकर महावीर के उपदेशों का उद्देश्य भी आदि व्याधि उपाधि रूप त्रिविध ताप से संतप्त प्राणियों, संतप्त मानस शांत हो जिनके गुणों के गान में, वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में. संतप्त प्राणियों को मुक्ति का मार्ग बताना था. मुक्ति का मार्ग अर्थात दुखों से मुक्ति का उपाय, विकारों से मुक्ति का उपाय, विकारों से मुक्ति का उपाय, दुखों से मुक्ति का उपाय. अतः जिनवाणी में सांभळजो, जितना और जो भी कथन है सब इसी दृष्टिकोण से है. जिनवाणी में जेटलू जे काई छे बस विकारोती मुक्ति थाव, दुखोती मुक्ति थाव. षड द्रव्य, सात तत्व, 9 पदार्थ रूप जो भी कथन है वह दुख, दुख के कारणों, सुख और सुख के कारणों को ध्यान में रख कर ही किया गया है. ख्याल में आयो? हाँ, अब बहुत सरस बहुत मार्मिक बात है. भगवान महावीर के उपदेश का केंद्र बिंदु आत्मा है. भगवान महावीर स्वामी के उपदेश का केंद्र बिंदु आत्मा है. अतः आत्म तत्व के प्रतिपादन के लिए पर द्रव्यों का जितना और जो कथन आवश्यक है उतना और वही कथन उनकी वाणी में मुख्य रूप से आया है. समझो आ बहुत मार्मिक बात है. जिनागमમાં જેટલું જે કાંઈ છે એ કેવળ અને કેવળ આત્મજ્ઞાન માટે જ છે અને પૂરતું છે. आत्मज्ञान माटे ज छे अने पूरतुं छे. जीव का प्रतिपादन तो जीव के समझने के लिए ही है, किंतु अजीव द्रव्यों का प्रतिपादन भी जीव को समझने के लिए. શું કીધું? 6 દ્રવ્ય છે ને, એક જીવ
અજીવ, બાકીના બધા ધર્મ અધર્મ આકાશ કા. તો કહે છે જીવનું પ્રતિપાદન તો જીવ માટે જ છે, પણ બાકી બધા દ્રવ્યોનું પ્રતિપાદન પણ જીવ માટે છે. રામ તો રામ માટે છે જ, પણ ગામ પણ રામ માટે છે. અયોધ્યા કહેતા આપણને અયોધ્યા યાદ આવે કે રામ યાદ આવે? બતાવો તો. જેને અયોધ્યા કહેતા રામ રાજ્ય યાદ આવે, સમજી લેવાનું એને અયોધ્યાનો ભાવ ભાષક છે. શું સાંભળો છો બધાએ? માં દીકરી સમજાય છે? દિલેશભાઈ, અયોધ્યા કહેતા શું યાદ આવવો જોઈએ? રામ રાજ, રામ યાદ આવવો જોઈએ ને. પાયોજી મેં તો રામ રતન ધન પાયો, રામ જ યાદ આવે. અયોધ્યામાં લાઈટો હશે કે નહીં, અયોધ્યામાં રસ્તાઓ કેવા હશે, અયોધ્યામાં બંગલાઓ કેવા હશે? મને તો ક્યારે પણ અયોધ્યાનું નામ લઈએ એટલે મહેલો યાદ નહીં આવે, રામ જ યાદ આવે. તો છ દ્રવ્યને સાંભળતા વેદ, ચાર અનિયોગોને સાંભળતા વેદ, કોણ યાદ આવવો જોઈએ? જીવ. અને આ વાત લખ્યું છે બૃહદ નય ચક્રમાં, 284 નંબરની ગાથા છે. જીવનું પ્રતિપાદન તો જીવ માટે છે જ, પણ અજીવાદી પદાર્થોનું પ્રતિપાદન પણ જીવ માટે છે. હું મૂકીશ આપ સૌને સ્વાધ્યાય ગ્રુપમાં એક સ્લાઇડ બનાવીને, મૂળ ગાથા ઓરિજિનલ. સાંભળો છો? સમજાય છે? હા. क्योंकि आत्मा का हित तो आत्मा के जानने में है, पर को मात्र जानना है. समझो, बहुत मजा आवશે. पर को मात्र जानना है और जीव को जानकर उसमें जमना है. जमना है એટલે સિદ્ધિ તું જે બોલે છે એનો એટલો જ અર્થ નથી. જમના હે એટલે જમના હે, જમના હે, સમજાય છે? જમના હે એટલે લીન રહેવું જોઈએ, અને જમના એટલે હિન્દીમાં જમના એટલે જમવું, એટલે ત્યાં બેસીને ભોજન કરવું જોઈએ, ત્યાં બેસીને આરોગવું જોઈએ એમ. जमना है, रमना है, पर को जानकर उससे हटना है. सांभळो सांभळो सांभळो, पर को जानकर उससे हटना है और जीव स्व जीव को जानकर उसमें डटना है. आ शू कीधुं? पर को जानकर उससे हटना है और स्व को जानकर, स्व जीव को जानकर उसमें डटना है. पर को जानकर उसे छोड़ना है और स्व को जानकर उसे पकड़ना है, जकड़ना है, रमना है, जमना है. खरेखर હવે જમવાનો ટાઈમ થયો. જમવાનો એટલે ઓલો શારીરિક જમવાનું નથી કેતો, સ્વરૂપમાં જમવાનો એમ કહું છું. કા રસોઈ ઘર જ યાદ આવે? હા. आत्म बने परमात्मा हो, शांति सारे देश में है. देश ना सर्वोदयी महावीर के संदेश में. भूतकाल प्रभु आपका, वह मेरा वर्तमान, वर्तमान जो आपका, वह भविष्य मम जान. આજે રવિવારનો દિવસ છે, મહાવીર જયંતિની અને પૂજ ગુરુદેવ શ્રીના પરિવર્તનના મહામંગલમય દિવસની આપ સૌને ખૂબ 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 શુભકામનાઓ. મારો અંતરંગ મિત્ર ભાઈ ચેતનભાઈ આજે આપણી વચ્ચે સાથે નથી, હું તેમના તરફથી પણ આપ સૌને મહાવીર જયંતિની શુભકામનાઓ અર્પું છું. બરોબર? અને આજે રવિવારનો દિવસ છે. આજે બપોરે સરસ મજાનો મહાવીર જયંતિ અંગેનો જ એક સ્વાધ્યાય અને ભક્તિપરક એક વિડીયો તૈયાર કરીને હું
ગ્રુપ ઉપર મોકલીશ. આપ લોકો અચૂક તેને સાંભળજો. આ બધા અદ્ભુત પ્રમેયો એમાં હું આવરીને મોકલી આપીશ. બાકી અદ્ભુત અધ્યયન સ્વાધ્યાય તત્વ સાથે આપણે જોડાયેલા રહીએ અને એટલી જ ભાવના ભાઈએ निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक।